નમસ્કાર. રાજકોટમાં પૂર્વ મેયર નયના પેઢડિયાના કથિત કાયદે બાંધકામનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો. મનપાએ ફેબ્રુઆરી 2026માં બાંધકામ અટકાવવાની નોટિસ આપી હોવા છતાં સ્થળ પર બાંધકામ ચાલુ હોવાનું અને બીજા માળનું ચણતર પૂરું થયાનું સામે આવ્યું. બીજી તરફ હિંગળાજનગરના રહીશોને ડિમોલેશનની નોટિસ આપતા મનપાની કાર્યવાહી સામે પ્રશ્ન ઊભા થયા છે. એક જ શહેરમાં અલગ અલગ માપદંડ અપનાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ વચ્ચે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે સમગ્ર મામલે મનપા શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આપના માધ્યમથી મારા ધ્યાનમાં આવ્યું છે, એ વિષય મારા ધ્યાન પર નહોતો. જે તે વખતે બાંધકામ એમને અટકાવી દીધેલું હતું, પણ હવે હું ટીપી શાખામાંથી તપાસ કરીશ એની. પરેશભાઈ, એક તરફ હિંગળાજનગરમાં 20 દિવસ ખાલી કર્યું, કારણ કે એક તો ચોમાસું, બીજી બાજુ મેયરનું બાંધકામ એટલે કે રાજકીય વોટ ધરાવતા હોય તો કોઈ પણ બાંધકામનું પ્રૂફ એવું તો ના હોય. હિંગળાજનગર વાળું પણ અમે એની ડિટેલ મગાવી છે. હાલ પૂરતું એ પણ ઊભું રાખવાની વાત છે. મેયરવાળી વાત છે, પૂર્વ મેયરવાળી, એ મારા ધ્યાન પર નથી. ટીપી શાખામાં વાત કરીને હું એમની ડિટેલ્સ મગાવીશ. હવે તેમને શું 260 ની નોટિસ આપવામાં આવશે કે પછી અધિકારીઓ, કારણ કે ચેકિંગમાં જતા હોય છે, નાના માણસનું કામ 260 ની નોટિસ આપે છે, આમાં હજી સુધી નોટિસ પણ 260 ની નથી. એ બિલકુલ ટીપી શાખાએ અત્યાર સુધીમાં શું પગલાં લીધા છે, કયા સ્ટેજે છે, એ હું તપાસ કરાવીને પછી આપને ધ્યાને મૂકીશ.